અદાણી એસીઝેડ દ્વારા માછીમારો ભાઈઓને 2017મી બાહેધરી આપેલ, તેમ છતાં વારંવાર અદાણી એસીઝેડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કંપની રોડ રસ્તા તોડવામાં આવે છે. ગરીબ સમુદાય માછીમારો ભાઈઓને અલગ અલગ રીતે હેરાનગતિ પરેશાન કરવામાં આવે છે. અનેક વખત સરકારી અધિકારી માન્ય કલેક્ટર સાહેબ ભુજ, ડિપાર્ટમેન્ટ પ્રાંત અધિકારી, મામલતદાર સાહેબ, શ્રી વિકાસ અધિકારી સાહેબ, મુન્દ્રા સિટી પોલીસ, ગાંધીનગર તમામ અધિકારીઓને લેખિત રજૂઆત આપવામાં આવેલ છે, તેમ છતાં કોઈપણ કાર્યવાહી કરવા નથી આવી. અદાણીની ઇશારેથી રોડ રસ્તા તોડવામાં અને પરેશાન કરવામાં આવે છે. અખિલ કચ્છ વાગેર માછીમાર પ્રમુખ હાજી હુસેન રૂબરૂ આવેદનપત્ર આપવામાં આવ્યો હતો. સાથે માછીમારો લોકો જોડાયા હતા. અદાણી સોલાર પ્રોજેક્ટ ગેટ છે જે કુંડા વાંટની બાજુમાં આવેલો છે. અહીંયાથી બાજુમાંથી રસ્તો જે માછીમાર લોકોને આપેલો છે, જે 2017થી એ લોકોને લખાણ કરી આપ્યું છે. અને અહીંયાથી 5 જ કિલોમીટરની દૂરી પર આપણે માછીમારનો રહેણાંક વિસ્તાર છે, જે માછીમારી કરીને જીવન ગુજારી રહ્યા છે. હવે એ લોકોને વારે ઘડી અદાણી તરફથી કનલગત કરવામાં આવે છે, રસ્તો બંધ કરવામાં આવે છે. જ્યાં જ્યાં એ લોકોની જમીન નથી, તમે જોઈ શકો છો આ જે બાઉન્ડ્રી દેખાય છે, આ જે બાઉન્ડ્રી દેખાય છે એ લોકોની હદ છે, એની બાજુથી રસ્તો કરવામાં આવ્યો છે. અહીંયા ન છૂટકે ગેટ નાખવા, રસ્તા તોડવા, પછી એ લોકોને આવવા જવા માટે હેરાન કરવો, વારે ઘડી રસ્તા બદલાવા, એના માટે ખોટું પંચાયતનું નામ દેવું. અમારા બાજુમાં જ વાંડ ગામની પંચાયત છે, એમનું નામ આપી અને ખોટા કાર્ય કરી રહી છે કંપની. એના બારામાં અમે મામલતદારશ્રી સાહેબને, કલેક્ટર સાહેબને, મુન્દ્રા પોલીસ સ્ટેશન, મત્સ્યોદ્યોગને બધાને, ટોટલ પ્રાંત અધિકારી બધાને જાણ કરી છે. અને અત્યારે આજે બપોરે 3 વાગ્યાથી કરી અને અત્યારે સાંજના 6:30 થવા આવી રહ્યા છે. ત્યાં સુધીમાં આ બધા ભૂખ્યા તરસ્યા લોકો અહીંયા બધા બેઠા છે. આજે એક પણ અધિકારી અહીંયા આવવા તૈયાર નથી. પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે, કલેક્ટરને બધાને જાણ કરી છે, છતાં કોઈ પણ એક્શન લેવા તૈયાર. કારણ કે ખાલી અદાણી છે, એટલે અદાણીનો આટલો બધો પાવર કે એને જ્યાં જોઈએ તે કબજા કરી લે છે. એની ઇલીગલ જમીન અત્યારે આટલી બધી છે કે બધી જગ્યાએ ખોટી રીતે કબજા કરી અને બધાને હેરાન કરે છે. અત્યારે ગામનું નામ લઈ, પંચાયતનું નામ લઈ કરે, પંચાયતમાં પૂછા કરવામાં આવી, તલાટી સાહેબને પૂછા કરવામાં આવી, સરપંચ સાહેબને પૂછા કરવામાં આવી, તો વાંડ ગામથી કોઈ પણ જાતનો એવો કરાર કે કોઈ જાતનો ઠરાવ થયેલ નથી. તેમ છતાં આ ઇલીગલ જગ્યા પર અત્યારે અહીંયા તમે જોઈ શકો છો જે લોકો ઊભા છે ત્યાં ગેટ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આવી રીતે ઘણી બધી જગ્યાઓ છે જ્યાં આ લોકો ઇલીગલ રીતે કબજો કરી અને આ લોકોને હેરાન પરેશાન કરે છે. અને ગરીબ લોકોને સતત હેરાન કરવું અને કોઈને અહીંયા અત્યારે જાણ કરવા છતાં જો ના આવવું, એ બહુ મોટો મુદ્દો છે. ખરેખર જો સરકાર શું કરી છે, ખરેખર અધિકારી શું કરે? અગર માણસો હેરાન થશે, અધિકારી નહીં આવે તો કોણ આવશે? આજે અત્યારે અદાણી છે, એટલે અદાણીના નામ પર બધાને ચરી ખાવું છે. અગર અમે લોકો આજે જો પ્રોજેક્ટ ગેટ બાજુમાં જ છે, અમે લોકો કોઈ કાયદો કાનૂન હાથમાં નથી લીધો. આજ છેલ્લા 4 કલાકથી અહીંયા ઊભા છીએ, એક કાયદો કાનૂન અમે હાથમાં લીધો નથી. અગર લેવો હોય તો અત્યારે પોલીસ અમારા ફોનથી નથી, પણ અદાણીના ફોનથી તાત્કાલિક અહીંયા પહોંચી આવશે. તો આવું શું કામ? અગર તો આવો જ કાયદો છે તો ગરીબ લોકો માટે શું કરી છે સરકાર? તો સરકારને ખાસ વિનંતી છે કે આ બાબતમાં અદાણી પર એક્શન લે. અને જે ફૂટેલા અધિકારી છે, હું તો કહું છું પોલીસ સ્ટેશનથી લઈ અને કલેક્ટર સુધી જે લોકો ફૂટેલા છે એ લોકો પર સરકાર એક્શન લે, એ જ અમારી માંગ છે. અને અમારા આ જે અત્યારે માછીમારોના જે અહીંયા મેન જે મુખ્ય છે બચુભાઈ પટેલ કરી, એ બી હાજર છે, જેની પાસે આજે 2017થી લખાણ છે. એવું નથી, 10 વર્ષથી આ લોકોને 4 જગ્યાએ બદલાવવામાં આવી છે. કારણ કે વિકાસના નામ પર આ લોકો ચરી ગયા છે. વિકાસ જરૂરી છે, અમે ના નથી કહેતા, પણ આવો વિકાસ શું કામ દો કે જે લોકોને હેરાન પરેશાન કરી, લોકોની જમીનો પર કબજા કરી અને પછી પાછળથી ડાયરેક્ટ તમારે કામ કરો, એવું કોણે કીધું? એવો વિકાસ અમને નથી જોઈતો. સરકારને પણ ખાસ વિનંતી છે કે સરકાર અગર આ લોકોને છાવરતી હોય તો પછી એ આવનારા ભવિષ્યમાં એનું ગંભીર પરિણામ ભોગવવા પડશે. અદાણી હોય ચાહે કોઈ બી હો, અગર જે કાયદા કાનૂન છે એ બધા માટે સરખા હોવા જોઈએ. આ બચુ પટેલ છે, જે તમે જોઈ શકો છો, એમના હાથમાં લખાણ છે, જે 2017માં લખી આપ્યું છે કે આ રસ્તો તમને કાયદાકીય રીતે પૂરો અમે આપવામાં આવશે, જેની અંદર મેડિકલ સુવિધા, પાણી સુવિધા બધું આપશું. છતાં પણ આજ સુધી એક સુવિધા પૂરી પાડવામાં આવી નથી ને છેલ્લા 12 મહિનાથી કનલગત કરવામાં આવી રહ્યું છે આ લોકોને. તો એના માટે ન્યાય કરવા માટે આજે આ બધા ભેગા થયા છે. 4 કલાકથી હેરાન થયા છે, કોઈ નથી આવ્યું. અને આ લડત અમે હજી આગળ પણ વધારશું. અગર જો આ અત્યારે મીડિયા પણ નથી આવતું, મીડિયા પણ ફૂટી ચૂક્યું છે, એક બી મીડિયા નથી આવતું. અમે જાણ બધાને કરી છે પણ કોઈ આવવા તૈયાર નથી. તો અત્યારે અમે આ અમારા મોબાઈલથી રેકોર્ડ કરીને કહી રહ્યા છીએ કે અગર અત્યારે જો એનો કોઈ નિર્ણય નહીં આવે તો આવનારા ભવિષ્ય સમયમાં અમે મોટું પગલું ધારણ કરશું અને અમે અનશન પર ઉતરશું. એ અમે ખાસ જાણ કરવામાં આવી છે. માટે મહેરબાની કરીને અમારા ન્યાય મળવો જોઈએ.